અમે અંકિતભાઈ અમે નાના હતા ને 7મા ધોરણમાં ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. શિક્ષણ ઇન્સ્પેક્શન આવે ને આપણે પ્રાથમિક શાળાઓમાં કે કઈ રીતનું શિક્ષણ છે ને કેટલા ગેરહાજર છે ને કેટલી હાજરી આપે છે આ તે વગેરે વગેરે વગેરે. તેમાં ગાંધીનગરથી એ વખતમાં ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે 2 સાહેબો આ રૂમમાં આવી આવ્યા, 1 સાહેબ આ રૂમમાં આવી આવ્યા અને 1 સાહેબ અમારા રૂમમાં આવ્યા. હાવ કદરૂપા સાહેબો મારી જેવા. અને અંદર રૂમમાં આવ્યા ને આખા બધે બી ગયા, કેમ કે બાકડો કદી જોયો નહોતો અમે. એટલે સીધા થોડા દિવસે રૂમમાં આવ્યા એટલે બધે બી ગયા. એટલે સાહેબે એવું કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ, તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એ પ્રમાણે અમે તમારું નોલેજ ચકાસવા આવ્યા છીએ. કે બધું વાંધો નહીં સાહેબે તમને કહો 120ની ફાંકી ચડાવેલી સમજ્યા. એટલે બધા છોકરાને કીધું હાલે છોકરા ઊભો થા, ચાલો એક સવાલ કરવો છે. કે બોલો સાહેબ. કે તારું નામ હું? કે ગભો. કે સારું સારું. તો ગભા શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો સાહેબ. હે કે હું કાલે નહોતો કે તું બે જા, બીજાનો ઉભો કર્યો, તું ઉભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? એ તો હાવ ભોળો મળ. એ કે કાયો નિહાળ આવ્યો તો પાછો વીએ ગયો તો મારા બા મને તેડવા આવ્યા. તો હું કામ તેડવા? મારા બા કે મારા બા બે પાવા જતા તો બે ભડકીને બીજાને ખેતરમાં વી ગઈ તું બે વાહે ગયો તો મને નથી ખબર કે શિવનો જરા ગોળે. સારું હાલ મારો દીકરો તું બે જા. સાહેબને પૂછ્યું એ કે સાહેબ આ છોકરાઓને તમે શું શિક્ષણ આપો છો? એક પણ છોકરાને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે શું કરો છો? 3.5 વર્ષ થઈ ગયા સાહેબ. 3.5 વર્ષમાં આના કાકા બાપા મોટા બાપા બધા મારી પાસે ભીના. ગળી ગયા સમજ્યા. 3.5 વર્ષથી બધાને ભણાવું છું, પણ આમાં એક પણ છોકરાનો બાપ સાંભળતોડ નહોતો, ભાંગતોડ વાળો નહોતો. તો એ કે એના બાપ એવા નહોતા, તેના છોકરા થોડા ભાંગતોડ કરે સાહેબ. તમે ખરા છો તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં, નથી ખબર. અને ખબર હોય મારે કેવા વાંધો હું? હેડ માસ્તર પાસે ગયા, શિક્ષક આચાર્ય મેન જે હોય ને. શું કરો છો? વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો હું? હેડ માસ્તર હેપતાઈ ગયા. એ કે હું કરો છો એવું કહેતા જ નહીં, હું વિચાર કરું છું. શું વિચાર કરો છો? કે અમારું નાનકડું એવું ગામ, નાનકડી એવી નિહાળ ને તો શિવનું ધનુષ આવ્યું કેમ? હું વિચારી કરું છું કઈ લાવ્યું કોણ? તો તમને નથી ખબર શિવનું ધનુષ કોને? આપને મોય ખબર ને. સરપંચ પાસે ગયા, સરપંચને કીધું કે શું કરો છો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો, શિવનું ધનુષ કોને ભાગ્યું કોઈને ખબર નથી. તો સરપંચ ઢીલા પડી ગયા ને ખિસ્સામાંથી આમ જો સીધા 10,000 રૂપિયા કાઢીને સાહેબના ખિસ્સામાં નાખ્યા. કે હેના છે? એ શિવનું ધનુષ જેણે ભાંગ્યું એને. 2 હાથ જોડે પ્રાર્થના કરો. એક તો અમારા ગામમાં કોઈ આમે કોઈ દીકરી દેતું નથી ને તમને આ નવું લાવ્યા શિવનું ધનુષનું આ પેપરમાં ચડશે ને ચોપડા ચડશે ને સાહેબ. એક તો અમારા ગામનું નામ આમે ખરાબ છે ને વળી પાછું ખરાબ કરશો. આ 10,000 રૂપિયા એના દીધા છે, ચોપડે ન ચડાવતા ને ગાંધીનગર ન લઈ જતા. આ બીજા 5,000 રાખો. કે આ હેના છે? એ શિવ ધનુષના કટકા મળે મને આપજો, હું વાડીએ દાટી આવે 3 પેટી સુધી કેવું નથી કોણે ભાગ્યો એમ. બધે આમ જ હાલ્યા જાય. મારો રામ ભૂલું કરે. હમણાં કથા સાંભળવા ગયો ને તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા. કથા સાંભળવા ગયો અહીંયા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી. હે પ્રભુ, આમાં જેહો જેહો ન હોય. આ શ્લોક છે એટલે જાણે કેમ કડી બોલી ગયો કે દેહો દેહો આમ જ હાલ્યું દેહો. ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી. હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઊંચા કર્યા. તેમાં 2 જણા ખબર નહીં ઇન્સર્ટ બિન્સર્ટ ટાઈટ ને મિસ્ત્રી બિસ્ત્રી ટાઈટ ને બધું રેડી હતું અને હાવ હોય ગયા મોઢા કરીને બેઠા. તમને શું વાંધો? મને કે ભાઈ અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે કેમ? એ કે આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા. એ પવન વાવે તે વિષ્ણુ વિષ્ણુ કરીને અંગૂઠા ધોઈને પાણી પીધું. અત્યારે લતા મરવસ. બોલો આનું શું કરવું? આપણે એમ કે આમ કેમ? તો કે અમારો વ્યવહાર ટૂંકો. પણ તમારો વ્યવહાર ટૂંકોમાં અમે થોડા લતા મારી ભાઈ. તમે કોકની અહીંયા હારેથી ગયા તો કોકની અહીંયા હારેથી આવે. સીધી જ વાત છે. જોયા જેવું મેં કીધું તું ને કાચા માલની પાકા માલની એક વાત લઈ સાંભળી ગયો પેલા. અહીંયા આ કાચા માલની પાકા માલની એક વાત લઈ પછી હું મારી વાણીને વિરામ તો આપીશ, પણ ફરીથી પાછો આવીશ. શું કામ? કેમ કે એક ધારા લાડવા પીરવો ને એમાં એ મજા ન આવે, હામાં આવે.
સમજો છો ને, એમાં ડાયલનો ધક્કો જોઈએ. એટલે અમારા ભાઈ નરેન્દ્રભાઈ મોરી તમને સુંદર મજાના ભજનો કીર્તનો તમારે જે તમારે ચીઠી આપો ને બધી ફરમાઈશ પૂરી કરશે. પણ હું આ પૂરી કરી દઉં ને પહેલા કાચા માલની ને પાકા માલની વાત. કાચો માલની મેં તમને કીધું ને, અત્યારનું છોકરું ધોડ્યું જતું ને તો પડી જાય, સોંટી જાય કે મમ્મી બિચારી હાંફલી ફાફલી, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. કે હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો. પડ્યો છે બેન એને ઊભો જ કરવાનો, એને ઊભો કરે કપડા ખખેર્યો, અરે મારો સાવજ સાવજ પડી ગયો ને હું ઊભો નથી તો આવે છે. દિમાગ તઈને લેંગ્યું બદલાવી પડે હવે નહીં તો જો. અને કપડા ખખેરે પડી ગયું ને કપડા, અરે મારો વાલો, મારા કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, મારો માથાનો મુંગટ રોવાય ને બેટા. રોતો છોકરો રોતો છાનું રહી જાય, છોકરો રોતો ને કદાચ બાપ સાનો રાખવા જાય છે. કેમ ઝીણા ઝીણા દાંત કાઢો છો? ઘેરે નથી રમાડતા એ લઉં. કોકના છોકરાઓને બહુ તેડે તેડે બિસ્કીટના પડીકા લઈ દો. ઘેરે ધ્યાન દો ને ભાઈ. એટલે ઘરનું છોકરું રોતું હોય ને આમ બસ હવે ચાલુ કર્યું છે. હાલ ને હવે કેટલી રોટલી રહે? એ બે રહેશે ઘડી ખાશો આવે છે આગળ ઘડી કેમ આ તારી ભલી. હા એટલું જ કરે ને. હાલ ને હવે આને લઈને ઘડી એ ઘડી ખાશો, રાયડું નાખો માં નથી કઈ કરિયાવર માં લઈને આવી તો રાયડું નાખમાં અને કઈ હું જાનમાં લઈને નતો આવ્યો રે. તી વધારે વાગી ગયો ને ગાડીમાં બિહારીને ગામમાં લઈ જાય. એમ ગામમાં લઈ ગયું સાનો રાખવા હતું, ગામમાં લઈ જતી કે ભાઈ મારો માવા દેજે. આ વળી સૂરમાં રોતું હોય તારે શું કહું? હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવો છો ગલ્લે લઈ જઈને, પછી 30 વર્ષના થાય ગામને પૂછતા થઈ જાય અડધું કઈ પડ્યું છે બધું. આમાં મારો રામ બોલવું કરે કેમ કે અત્યારે ધંધા એવા થઈ ગયા, ટેન્શન વાળા ધંધા થઈ ગયા. તમે જોયું ને એ છોકરાને અત્યારે આમ કપડાં ખખેરે ને 35 વર્ષ પહેલાના બધા પાકા માલવાળા ઊભી બજારે ધોડ્યા જતા હોય. પેરેકોનના સંપલ હતા, માછલા આકારના સંપલ. તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આ પુમાના ને અલગ અલગ પ્રકારના બૂટ પહેરવામાં. બાપુજીને પૂછ્યો પેરેકોન સંપલ સિવાય આવતું જ નહીં. પેરેકોન આમ પેરેકોનનો પોસો હાજો હોય, માછલા આકારના સંપલ પેન્યું ન હોય. એમાં જે ઓલી ડટી ભરાવાની આવે ને ડટીની હેઠે પાછી ડટી ન હોય, ત્યાં રામબાવાળનો કાંટો ભરાયો હોય, પીન ભરાવી હોય. ઊભી બજારે ધોડ્યા જતા આમ એ પીન નીકળી જાય, કાંટો નીકળી જાય, આ પગનું સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરીને ઉભા થઈને એટલું જ કરતા. કોઈ જાય ને જ ગયું ને 150 ફૂટ શેટા જઈને અમે તમારા કપડા ખખેરતા. હું કામ અમે નો ખખેરી તો અમારો દાદો ખખેરે, બાપો ખખેરે, કાકો તો એક્સ્ટ્રા ખખેરતો જ હોય આપણને. એટલે ખખેરવામાં ફેર છે રે. ખખેરા કોને કહેવાય? રમેશભાઈ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા કાઢતા ક્યારેય નેગેટિવિટી ન આવે. હું હરેક પ્રોગ્રામમાં એટલા માટે કહું કે ચહેરા ઉપર સ્માઇલ હોય ને તો ફોટો સારો આવે. ને આપણે 4-5 કેમેરાવાળા આમ જોવો તો ખરા, એને એક વખત જોરદાર તાળીઓથી બધો આમ જો હલતાય નથી હો. પણ બરો રામ ભલું કરે. અમે આવી રીતે જ આમ ઊભા રહેતા, ઓલા ભેં આડા ઊભા રહેવાનું હોય થઈ, ભેં હલી નથી, આંટી નથી. એટલે આનંદ છે, આમ મજા આવી ને બધાને. જો આ બધી ટેકનિકલ પ્રોબ્લેમો રહ્યા ને એ તો ગમે એટલા આડા ઊભા રહ્યો તોય થાય, એવું જરૂરી નથી. એટલે કુદરતી આફતની વચાળે, ટેકનિકલ પ્રોબ્લેમની વચાળે છતાંય આપણે આનંદ કરીએ છીએ. હું આવતા વખત એટલે જ હું કહેતો તો તમે ગભરાવમાં, કેમ કે અમારે ત્યાં રોજનું થયું ને. હવે હામાં બેઠા ત્યાં ખબર પડી જાય કે કેટલામાં છે, કેમ છે, શું છે, ખારી સિંગવાળા છે, ડાળિયાવાળા, તોય ખબર પડી જાય. એ તો આનંદ આવે એમ. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે. તમે માર્ક કરો, દાખલા તરીકે એટલું થઈ જાય. જો તને દાંત આવ્યા ને તો ચહેરા ઉપર સ્માઇલ રાખ નહીં યાર. એક ઠાંકલાથી જો દાંત આવતા હોય તો ચહેરા ઉપર સ્માઇલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. દાંત કાઢતા કાઢતા ક્યારેય નેગેટિવિટી ન આવે. એવું કોઈ દી હિતાભાઈ ફીલ કર્યું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું થયું ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, બરોબર ને. આનંદ ગમે ત્યાંથી આવે. મને 2-3 અમારા ધવલની ફરમાઈશ હતી, મેં કીધું બધાની ફરમાઈશ પૂરી કરવી છે, પણ મને થોડુંક ઉગતું હોય ને હું કહું ને એમ
કેમ કે રોજ એકને એક વસ્તુ બોલતા હોય તો અંદરથી કંઈ અમને હોત ઉગતું હોય, હું કેવું ક્યાં ભાઈ ગઈ ક્યાં જવું, પણ માહોલ હું કામ ડોળો છો, લાઇટ ગઈ તે વ્યૂ જોવાય ને. એક તો માંડ અહીં હરખું હમું કરી રહી, આના કઈ સોપડા તો હોય નહીં. નકર એમ થાય કે વાસી બોલ્યા ગીતવાળા રે ને, ગીતવાળા એ કદાચ એક કડી ભૂલી જાય ને તો બીજી કડીમાં સડી જાય, આમાં ક્યાં જવું. આમાં થાય એવું, જે ખાતાના માણસ છે ને એ જ ખાતા ક્યાં ગયો આવડો આવે છે. વરસાદ જોવા ગયો છે કેવો છે એમ. આમાં શું થાય ખબર છે, ક્યાંથી ચાલુ કરવું નહીં ખબર ન પડે. ક્યાંક અમુક માણસ અંકિતભાઈ બે જગ્યાએ થોથરાય. એક તો બહુ ભાવમાં હોય, બહુ ઉમંગમાં હોય ને, બહુ ઉત્સાહમાં હોય ને ત્યારે માણસ થોથરાય, અને એક બીજી જગ્યાએ થોથરાય, ઉઘરાણીવાળા હામાં ઊભો હોય ને ત્યારે થોથરાય. જોકે મારે અહીં એવું કોઈ છે નહીં, બધું લેતી દેતી પૂરી થઈ ગઈ છે, એટલે એવું કંઈ છે નહીં. પણ આમ હરખ એનો હોય કે આપણા આપણને સાંભળે ને એને મોટો હરખ એનો હોય. નકર મેં કીધું એમ કે પટેલના છોકરાને કલાકાર થાવ એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકા જેવી વાત છે. આ આપણું સ્ટેજ જ નથી, તો એ નથી ચડી ગયા આપણે. બારોટો, ચારણો, અમારા મોરી સાહેબને આ બધા ગાતા હોય એને સારું લાગે, આપણને આ ભેગું ન થાય. અને હું તો કાયમને માટે કહું કે છોકરાની અંદર કાંઈ પણ નાની હુની પ્રતિભા પડી હોય ને એને ઉદ્ગાર કરવો, એને સ્ટેજ ઉપર લાવવા, એને સારી વાતો શીખવાડવી. નથી અમુક ઘેરે આપણી ઘેરે બે હવા હોય, સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે, અને એના છોકરાના વખાણ કરે છે બે હવા હોય. જીતીશભાઈ મને ચિંટુ તો ચિંટુ જ છે, ગમે એવો મોબાઈલ આપો, ગમે એવો મોબાઈલ આપો, એ નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો એટલા વખાણ કરે તો આપણને એમ લાગે કે આપણા છોકરા ભાદરવા મહિનામાં શીબડા ટોટાય છે. આવડા કોને કેટલા વખાણ કરે. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવર હોય, ગમે તેવો મોબાઈલ આપો ને નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, 25 વર્ષનો થવા દે. કેમ? મેં કે આખા ઘરને ડિલેટ નો મારે ને તો સંભાળજે. એ તો આપણા બાપુજી ને આપણા બાએ ને આપણને બાવડા પકડીને રામજી મંદિરે લઈ ગયા, કાખમાં નાખીને રામજી મંદિરે લઈ ગયા. આપણી બા તો બિચારી કેટલી એક ટોળામાં 8-8 જણાને હાંસવે, એક કાખમાં હોય, એક આંગળીએ હોય, બે મોડ થઈ ગયા હોય, વાહ તેને આલોટતા આવતા હોય, એક વળી ત્રાહું ભાગતો હોય, મધના ગોળા ખાવા. તો એ બા બિચારાને બધાને સમેટીને સમજાવીને લઈ જાય રામજી મંદિરે. જો બધાને લાઈનમાં બેહારે, જે હાલી ન હકતું ને જે ગોઠણિયા પર ધીમે ધીમે ઊભું થતું હોય ને એને ગોઠણે બેહારીને આમ બે હાથ પકડીને કરાવડાવે. હાલો રાધે રાધે રાધે. આપણી બાએ શીખવાડ્યું, આપણી બાએ બહુ બધું શીખવાડ્યું. આજના શિક્ષણ કરતાં આપણી માં મોટી છે. આપણી માં જ્યારે આપણને સુવડાવતી ને ત્યારે સુંદર મજાની સારી કહાનીઓ, કથાઓ, વાર્તાઓ સંભળાવતી, માથામાં હાથ ફેરવતી જાતી, અંકિતભાઈ ને આકાશ દર્શન કરાવતી કે આને ધ્રુવનો તારો કહેવાય, આને રોણ કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય, આને વિષુડો કહેવાય. આ મહાનગરોના છોકરાઓને આ નથી ખબર પડતી. હું કામ ફળિયામાં હુવા નથી દેતા, ટાઈટનો બારો ન કાઢે, સોમાન બારો ન કાઢે, ઉનાળામાં બારો ન કાઢે. તા લહુરને મોટું કેમ કરવું છે તમારે? કે હે ઉજતી નથી, આને કે જવા જ નથી દેવો. સહજ છે યાર, આપણને બધાને મોટા કેમ કર્યા? સાંભળ તોડની જેમ, ભાડ્યો નથી ને માર્યો નથી. વિચાર તો કરો, આપણી બા બિચારી આ 3 ફૂટની ઓસરી હોય, એમાં હુપડે તલ હમા કરતી હોય, એકાદું હજી ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું હોય ને આમ હાયલું આવતું હોય ને તો બા શું કે ખબર? હાલ તો પડી જાય, હાલમાં દીકરો, ઓસરીની કોર મોટી હોય ને, હાલમાં દીકરો અહીંયા હાલ એ આવ્યો લે પડી જાય, પણ અહીંયા રસીલા ને લઈ ગયો પડશે, અહીંયા હાલમાં દીકરો હાલ અહીંયા ચાર છે પણ એકે ડોકો નથી કાઢતી, કોને ક્યાં ગયું? હાલ અહીંયા પડી જાય. દાદા અહીંયા બેઠા હોય શું કે ખબર? ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમું ના બેહો ને માને પોહાણે નહીં પડે, ધૂપકો માર. હવે બાપાને કહીએ કરે, ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે, અને ગાંગરોટો ચડાવે. કેવો ગાંગરોટો ચડાવે! અંબામાં આવે, ગંગામાં કેવા, એ ગંગામાં તમારા છોકરાને સાના રાખો, ભે દોવા નથી દેતી. એવા ગાંગરોટા ચડાવતા. તમે વિચાર તો કરો, અત્યારનું છોકરું ઘરમાં નથી. માવડીઓ કહેતી અમારા છોકરાને તમે ઓસરીને પાળ્યા બેહારો, બેઠા રહે, તો વજન વધ્યો કહેવાય બેન. છોકરો તો ગોળા ફોડે એવો હોય. અને આજના સમયમાં તો મારફાડ જ રાખવા, સંસ્કાર સહિત મારફાડ રાખવા. એ ધૂપકો મારે, પડે, વાગે ને લોહી નીકળે ને તો દાદા બેઠા શું કે ખબર? ઉભો થઈ જાય મારો દીકરો, હાલ તો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓને વિશે પણ એક મસ્તીનો આપણને એક મેસેજ દેતા ગયા
કે અમારી હાજરીમાં તમે રડો છો, અમારી હાજરીમાં તમે ગાંગરોટો છોડાવો, તમને મનમાં એવું હોય કે અમે પડ્યા છીએ ને અમારો બાપ ઊભો કરવા આવશે, તમે જીવતા છે એટલે ઊભા કરી લેવું, પણ જેથી અમે નહીં હોય ને સમાજમાં પડશો ને તેથી તમારા હાથે ઊભું થવાનું રહે. તમે વિચાર તો કરો, આવી પ્રેક્ટિકલી રીતે આપણને શીખવાડતા ગયા. ગૂગલ ગમે એટલું આગળ વી ગયું તો ગૂગલને પૂછવું, યો હેલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો, તો ગૂગલ થોડો ઘેરસ આપી આવ્યો છે તેને ખબર હોય. એ બાપ પાસે બેહો તો 3 પેઢીના 4 પેઢીના નામ આપે. હવે બારોટો ને દેવાનું બંધ કરી દીધું, ન કરે સોપડા વીખે આપણને. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, એક પિક્ચર બનાવવાવાળા ડાયરેક્ટર કોણ છે, મ્યુઝિશિયન કોણ છે, એક્ટરો કોણ છે, બધી ડિટેલની આપણી પેઢીઓને ખબર છે. પણ ક્યારેક બેહારીને ક્યારેક નાની નાની વાતો કરો, બહુ મજા આવશે. એને આપણા ગામમાં નથી રામા મંડળો આવતા, કેટલું સરસ મજાનું શીખવાડે. ના અહીંયા રહ્યું બધું મારે ધ્યાન રાખવાનું. પછી ઘેરેથી કહે છે કેમ મોળા પડતા હતા, મોળા જ પડતા ને 8 ને હાસું. હું ઘરે એટલે આ તો આમ આ બધા ભાઈઓ જેવા છે ને, મિત્રો જેવા છે, અને બીજા બધા એટલે બધા સાત્વિક છે, અને બધા છોકરા જેટલા તમને દેખાય ને બધા જવાબદારી વાળા છે, માવતરને સાચવે છે, એટલે અમને ગર્વ છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, 500 રૂપિયા રળીને આવો ને તો 400 રૂપિયા બાના હાથમાં, બાપુજીના હાથમાં, મમ્મીના હાથમાં આપો. 100 રૂપિયાનું તમે તાર જેમ ખાવું પીવું એમ કરું. આ તો મેળે હેળું એક હળીના 2 કટકા નથી કરવા, તાની એનર્જી ઘટે છે. તો જુઓ, આપણો દાદો સવારે 6 વાગ્યામાં શિરામણ કરીને વાડીએ વીયો જાય ને તો 10 વાગે સા દેવા જાય ને એટલે આપણે પૂછીએ હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, ઉનાળામાં ખાતર નાખવા જવાનું કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે 10 ગાડી ખાતર નાખ્યું. બપોરે 12 વાગે જાય ને તો કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે 17 ગાડી ખાતર નાખ્યું. જેમ તડકો થતો જાય ને એમ કામ ધીમું પડતું જાય. 3 વાગે સા લઈને જાય, દાદા કેટલી ગાડી ખાતર નખાય, તો કે હાન થાય તો પછી ગાડી ખાતર દાદો એકલો નાખી દેતો. તેની રિક્વાયરમેન્ટમાં હું એક સવારની સા ને એક બપોરની સા યો, 2 સામાં દાદો 25 ગાડી ખાતર નાખી દે. તો તેને 30 ગાડી ખાતર નાખવું તે બાન કઈ ન જાય, છોકરાઓને મોકલીને તે સા દઈને ન મોકલતી. કેમ આ 30 ગાડી ખાતર નાખવું છે, એનર્જીની જરૂર પડશે તો રેડબુલ મોકલજે. એવું કીધું કોઈ દી નહીં. આ પ્રજાને 1 હળીના 2 કટકા નથી કરે, બેઠા બેઠા રેડબુલ પીવે. મારો રામ ભલું કરે, એવી એનર્જીની જરૂર પડતી હોય ને તો 1 લીટર ગાયનું દૂધ પીજો ને મારો બાપુ લ્યો. સહજ છે ને આ. અને રેડબુલ પીવો ત્યાં મારા બાપુજીનું પીવો છો, તો હું એટલું કહી દઉં પીવો એનો વાંધો નહીં, પણ તમારી કમાણીનું પીવો ને. બાપુજીને ખંભે હું કેમ બંધૂકું ફોડો. અમારા ગામમાં રામા મંડળ આવ્યું, સમજ્યા? રામા મંડળ એટલે મારો મિત્ર ગભોર્યો ને કે આપણને આને ગાને કે નહીં એકાદું પાત્ર મને આપે. મેં તારું પાત્ર નહીં હાલે ભાઈ. કેમ ન હાલે? મેં તું બોલી રહી કે રામાપીરનો ઘોડો નીકળી ગયો હોય એ ભેગું નહીં થાય. એ કે પણ તોય કહેતો ખરો એકાદું પાત્ર આપે. કાંઈ વાંધો ને, ગામના શોકમાં રામા મંડળ હાલતું હતું, સમજે ને. એમાં રાજા બોલાવે પડદાને આવે જોડે, આજે રાજને દરબાર આવો, રાજને દરબાર, રાજા બોલાવે પડદાને આવે જોડે. ચાલુ રહે, ધીમું ધીમું ચાલુ રખાય. આપણે આ નવું મંડળ ચાલુ કરો ને આને નવું દેવાનું સાથે, સમજો? આ પાયસમ છે, મુરે થારું થવું જોઈએ. એટલે હું આવું પછી રામા મંડળ વાળું લાવ્યો નથી. એમાં હું હવે કેવું થઈ ગયું ખબર છે? જો એક મસ્તની ફિલોસોફી એમ દઉં, આ 400 રૂપિયાના ફિલ્મવાળા રહ્યા ને ટૂંકું દેખાડશે, અશ્વલીલતા દેખાડશે, ન જોવાનું દેખાડશે. હવે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે તમે ફેમિલી હાથે તમે બેહીને અમને માણી તો શકો છો મારા બાપ. હે, એક જ સ્ટેજ એવું રહ્યું છે હવે આ. અને હું તો કલાકાર નવા ઉગતા હોય ને હાથ જોડીને પ્રાર્થના કરું, તમારથી ન ગવાતું હોય ને તો એક નારાયણ સ્વામીનું ભજન ગાઓ, કાનદાસ બાપુનું ભજન ગાઓ, હારી વાતું લાખણસિંહ બાપાને સાંભળો, ભીખુદાનજી ગઢવીને સાંભળો, ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો. હું એમને સાંભળું છું એટલે હું કહું છું. કેમ કે હવે એવા લોક સાહિત્યકારો બહુ ઓછા રહ્યા છે. બધા છે, બધા એની રીતે પોતપોતાની રીતે સારું જ બોલે છે. પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ફેમસ થવા માટે વલ્ગારિટી ના ફેરવો. ફેમસ થવા હાટું નકરી વલ્ગારિટી ના નાખો. આ પેઢીઓને આપણે શું દઈને જવાનું છે? 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું સાહેબ. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું છે. ત્યાં તો પ્રધાનજી આવે, દેખો વિહીનો માવો કઈ એ આજે રાજા બોલાવે પ્રધાન
તલવાઈ હોય એમાં એમાં ઓલા વાડીએ ડીમી આવે ને ડીમિયા આપણે ડીમિયા કહેતા એને ઓલું કહેવાય કેપેસિટર કહેવાય એ ફૂટી જાય ને એટલે ઓલો કાગળ નીકળે એ હણકા તગડવામાં છેટે બાંધતા આ મને યાદ આવે મને મજા આવે અંકિતભાઈ ખરેખર ક્યારેક ક્યારેક હું ગામને તો મજા કરું પણ હું ખુદની મજા હું પોતાની મજા લેતો હોઉં આઠાના રૂપિયો દે અને ઘરનો કોથળો લઈને ભવાઈ મંડળ જોવા જતા આખી રાત તમને કહું કસર કરી રાખે ઓલા તીખા ટીકડા આવતા પછી તું ક્યાંથી હો પણ તે જોયું જ નથી કાંઈ તે સીધો ગર્ભ શ્રીમંતમાં આવ્યો છું ભાઈ તે ક્યાંક જોયો આજે પર રાજા બોલાવે પડતાને આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા બોલાવે પડતાને આવ્યા રે એ મારા અડધી રાતે મારા અમે હેલે શું કામ પડ્યા આવા વરસાદના ગારો ખોંદે નો આવ્યો એમાં માવડી બિચારીઓ ટોળો હાલે ને એમાં જે બિચારી માડીને અમુક પગ આવા વરસાદમાં ગારો થઈ ગયો હોય આવા વરસાદમાં પગ હાલે ને ઓલા શ્રીપૈ આવે સમજા એ રસીલા જીમે જીમે એલા પસરક થાય ઓરો રામ ભૂલું કરે બિચારા હાલી તો હકે નહીં અહીંયા સંપલું લઈ રે જાય એ વરો રામ એ મારા અડધી રાતે અમારા શું કામ પડ્યા મહારાજે કે પ્રધાનજી નીંદર નથી આવતી તો મહારાજ આજ્ઞા આપો શું કરવાનું છે 2 GB નેટ કરાવો 2 GB નેટ કરાવો 5G એ મારે ગભોર્યું ને એટલે મેં ઓલા રામા મંડળ વાળાને કીધું મેં કીધું ભાઈ આને એકાદું એક પાત્ર દે ને મને કે કોનું પાત્ર દેવું ગમે એનું પાત્ર દે બોલવાનું ન હોય એવું પાત્ર દેજે એ કે કાંઈ વાંધો નહીં કે ભેરવાનું પાત્ર છે ભલે લઈ લે અમારે ઓલા ભાઈ આમથી 4 દિવસે ભેરવો બને ઠેકી ગયો છે કાંઈ વાંધો નહીં ભેરવાનું પાત્ર આપ્યું ને એને નિહાળે ઉતારો આપ્યો નિહાળે અને ગામના 4 ચોકમાં રામા મંડળ રમે સમજ્યા એને અલગથી ઉતારો આપ્યો અને કાળા કપડાં પહેરાવ્યા તમને કહો મેંસું આંજીન હો આમ તમને કહો આખું અને પાવડરના આમ ધોળા ટપકા કર્યા સાંડલા કર્યા લાલ ને આમ કર્યું ને પછી સાઈડનો પૂળો આટલો હળગાવ્યો મસાલ જોઈએ ને હવે તૈયાર થઈ ગયો ને રેડી ને અહીંયા 2:30 વાગે એવું કહેવામાં આવે છે કે આવે મારો ભેરવો હો ને આને પૂળો હળગાવ્યો ને તો કે એ આવે મારો ભેરવો અહીંયા પાછો આવડો અહીંયા નિહાળમાં શોકમાં હાલે તું ચાલુ રાખ એ આવે મારો ભેરવો ચાર પાંચ વાર દાંત કાઢ્યા ને તો ગભાને ખબર નહીં કે આ નિહાળની જે દિવાલ રહી ને દિવાલે એક ખાંસો છે ને ખાંસામાં કાળી કૂતરી વિયાણી તો એના પાત્રતામાં આવી ગયો હું ભેરવો હવે 4-5 વાર દાંત કાઢે એટલે કૂતરી મૂંઝાણી ખાડું 2 વાગે આવું તે હું અમારી 3 પેઢી મરી ગઈ પણ રાત્રે 2:30 વાગે આવું કોઈ દી નથી જોયું રામા મંડળ તો આમ આવે છે પણ નિહાળમાં શું થયું હજી વિયાણી હતી બિચારી સમજા એ વળી બખોલી બારી આવીને આને બરોબર ગેટની બારું નીકળું ને ઓલો ઝાડનો પૂળો ધીમે ધીમે હળગે મસાલ જોઈએ ને ત્યાં હાયલો જતો તો દાંત કાઢતો એમાં રસ્તામાં કૂતરી ઉભેલી ભૂલાઈ ગયું ક્યાં જવાનું એને દાંત નીકળતા બંધ થઈ ગયા કઈ કૂતરાથી બીવે ને રાત્રે પાછું 2:30 વાગે કાળા કપડા પહેરેલા ને મસાલ હળગે એટલે કૂતરીને એમ કે ન કે અમારા ગલોડિયાને ખાઈ જાય તો કૂતરી હાવ નિશાસુરમાં જ ચાલુ કર્યું હું પડતે પાણી પૂરી ખાવ ન કરો ધચકી જાવ છો સુરમું સોળાઈને ખાવ ને ધચકી જાવ છો તો તમે જેમ ધસકી ગયા એમ ઓલો ગભો ધસકી ગયો સમજા ઝાડનો પૂળો થઈ ગયો ત્રાહો 2 વખત હાંક લાગે એટલું કર્યું તો આને ભૂલાઈ ગયું કે આવે મારો ભેરવો કીધું છે ત્યાં જવાનું સીડો વાડીના કેડે ઈ વાડીના કેડે સીડો ને વાહે કૂતરી
અને અહીંયા ગામમાંથી રાડ ને કાળો બોકાહો 4-5 જણા આવે ક્યાં ગયો ક્યાં ગભો ભેરવાના પાત્રમાં આવે મારો ભેરો આવડા તો આપણે તમને ખબર લગ્ન પ્રસંગ હોય એટલે નદીમાંથી ગાડા ભરીને લાવે રેતીના હું કામ લગ્ન પ્રસંગમાં જોઈને એમ ગાડાનો શીલો હારામાં હારો પાળી ગયેલો એને એમ કે આ ઉકા દાદાને વાડીએ જતો છે તો અહીંયા સીડી ગયો વોકળો આવી ગયું ગઢ સુધી એટલું પાણી પૂળો હવે એટલોક જ રહેલો હળગતો કૂતરી અહીંયા કાંઠે ઉભેલી પહેરવાને એટલે ગભાને જોવે અને ગામમાં શેઠે ભલે પૂગી ગયો કેટલો અવાજ આવતો ખબર ગામમાંથી ઊંડું સંભળાય એમ મારું કહેવાનું ભાવ સમજા ઊંડું સંભળાય સમજા તો પછી એને યાદ આવ્યું કે શર્ટ પહેર્યો હતો ને માથે કુર્તો પહેર્યો હતો ખિસ્સામાં ફોન કાઢ્યો ફોન કાઢીને સરપંચને ફોન કર્યો ગાલો સરપંચ બોલો હા સરપંચ બોલું તમે કોણ પહેરવા બોલો પહેરવો ને ગપો બોલું હા બોલ હું છે એલા તને આખું ગામ અહીંયા ગોતે છે તું ક્યાં છો હું ઓકળામાં આપણે ત્યાં શું કરશું કંઈ કરવા ના જાય પણ અહીંયા કુતરી મને અહીં લાવી કેમ રામાપીર ક્યાં છે એ ક્યાં બેઠા એને ફોન અંબાવો તો રામાપીરે ખુરશી નાખીને બેઠેલા હો આમ રામા મંડળમાં એટલે સરપંચ આવીને કીધું મુઠભાઈ મુઠભાઈ જો તો ફોન છે કોનો ફોન છે ભેરવાનો ફોન છે એ રામાપીરના પાત્રમાં જે ભાઈ હોય એને કીધું હાલો કોણ બોલો ભેરવા બોલો પટમાં નહીં હોય પણ અહીંયા તારી વાટ જોવે છે હાલ મારે ફટાફટ તને ભંડારવાનું શીખી એ ભંડારવાનું રહેવા દો હાથમાં ભાલો છે કે નથી એ કે હા ભાલો છે ને તો ગામની બારોબાર આવી લાવો કે કેમ એ કે ત્યાં ભંડારવાનું મોકૂફ રાખ્યું અને કે તમે જલ્દી આવો કે કાં તમારું કામ કુતરી કરી જાય ને એ પેલા તમે ભંડારી દો